જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયો ની અંદર। બજારમાં ઘણી બધી કોલ્ડ ડ્રિંક મળી છે, એમાંથી જીરા, લેમન વગેરે જેવી કોલ્ડ ડ્રિંક ને મિક્સ કરી આપણે એક નવી કોલ્ડ ડ્રિંક બનાવવાના છીએ। તો આપણે બધી બાટલીઓને મિક્સ કરીને આપણે જોઈએ કેવી બાટલી બનાવ। તો આપણે બધી બાટલીઓ આવી છે। લેમન છે, ફેન્ટા, ઓરેન્જ, મલ્ટી, ગ્રીન જી, પછી થમ્સ અપ, જીરા ના કઈ છે, ચેન્જર ના છે, ફ્રૂટી। તો આપણે બધી બાટલીઓને મિક્સ કરીને આપણે એક નવી કોલ્ડ ડ્રિંક બનાવવાના છીએ। તો હા, પછી આપણે છેલ્લે હે ને ટેસ્ટ કરીશું કે આ સોડા આપણને કેવી લાગે। સતીશ પીવાની હે કેવી લાગશે? મસ્ત। તો આપણે બધી બાટલીઓને મિક્સ કરીને જોઈએ કે કઈ બાટલી બનાવ, પછી એનું આપણે કોઈક નામ રાખશું। નામ રાખીશું અને બધાનો કલર અલગ અલગ છે। કલર જે મેન સોડા બને છે એનો કલર કેવો આવે તો એ પહેલા તમે જોઈ લો। આપણો બેકગ્રાઉન્ડ જેટલું મસ્ત દેખાય છે એ આપણા ટીવી માં જ છે। કેટલા કલાકનું હ? 9 કલાકનો આ વિડિયો ચાલુ હ। પહેલી બાટલી છે લેમન। બધી બાટલી મિક્સ કરીએ કેવું લાગે। તો પહેલી બાટલીમાં જ આપણે વ્હાઈટ કલર આવી ગયો હ। હાલ તો દેખાતું નહીં હોય। હવે આપણે આવી ગઈ છે ફેન્ટા ને લાલ કલર થઈ જા। તો આખો કલર બદલાઈ ગયો, તમે જોઈ લો। આખો કલર બદલાઈ ગયો અંદર। તો હવે આવી છે મલ્ટી। જો ખાલી આપણે 4 બાટલો વેળી અને આવો કલર આવી ગયો। જો જે પેલી ફેન્ટા હતો ને એનો કલર બહુ આવ્યો અંદર। કયો કલર થાતો છે? હવે આ ગ્રીન કલર નહીં, આ તો વ્હાઈટ કલર જ છે। પાણી થમ્સ અપ। હવે જો કલર બદલાનો કલર બદલાનો હાલ તો ફેન ચડે આવી, જોઈએ પછી કેવું લાગે। હવે આવી છે જીરા। सतीश वहां पे गिरा और हम लाए जीरा। मस्त है सतीश। જો કલર આખો બદલાનો। पहला लाल कलर थयो, હવે થાય છે કાળો કલર સતીશ જેવો। બ્રાઉન થાય બ્રાઉન। વાહ ભાઈ વાહ, કલર બદલાઈ જાય છે। અરે શોધું નહીં। એને ભાઈ દો નીકળ્યો પટીજી। બધી બાટલીઓ પટાઈ નાખી ને તમે જોઈ લો આવો કલર થયો અંદર। લાલે નહીં તો કાળો કલર નહીં। હવે આનો ના ટેસ્ટ કરવાની હે તો ટેસ્ટ તો કરીએ ને થોડી ઘણા રહેવા દઈએ એમને એમ કે કલર પેલો થઈ જાય, ફેન ઉપર ના ચડી। સતીશ કેવું લાગે તને આવી? મને તો લાગે ને વાલથી જ પીજો એકલો નીકળો ના પીવાય। આ તો કેટલી બાટલી મિક્સ થી અંદર ચૂ મિક્સ થયું હશે। આમ બધે સોડાવાનો હોય ને જે તાકાત આવે બધી તાકાત મિક્સ થઈ હશે ને આપણા ભાઈ ડબલ તાકાત આવી જાય। એ સતીશ તો ફાઇનલી આપણે બાટલી બનાવી દીધી છે। બધી બાટલીઓને મિક્સ કરી અને એક નવી બાટલી બની છે। આ બાટલીનું નામ શું રાખીએ આપણે હવે? 10 બોટલ વિચારો બે મને। આનું નામ રાખીએ આપણે 10-90 ડ્રિંક। રેડી? કેવી લાગે? આપણે કોઈને ટેસ્ટ કરી નહીં હજી, તો આપણે ટેસ્ટ કરીએ કે કેવી લાગે છે। હારી હોય ને તો દુકાન ના વેચી દે પેક કરીને દુકાન વાળા વેચી નાખીએ કે નવી ડ્રિંક કાઢી હે, તમે તમારા જેટલા પૈસા લો એટલા લો। ચાલો ટેસ્ટ। 1 બોટલ 50। આ કેટલા સ્વાદ આવી અંદર। બાકી એક નંબર બન્યો। મારો મને હાવ એટલે હાવ ખરાબ બનશે છેલ્લા નંબર નહીં, પણ એક નંબર બન્યો। મારતો ને 10 માંથી 10
એક નંબર ડ્રિંક બની. બસ એટલી જ. ધના બે બધું મિક્સ કરી એક નંબર ખરેખર હો. ના રિયલમાં આમ તો આપણે જે વિડીયો બનાવતા હોય પછી અમે ને ફેંકવાનું હોય છેલ્લે, તો આપણે ગમે તે રેસીપી બનાવીએ તો આપણે છેલ્લે હે ને એનો વખોણ જ કરવો પડે. જેમ કે આપણે ખુદ બનાવીએ એટલે હે ને વખોણ કરવા જ પડે. આપણે કોઈ વખોણ કરતા નહીં. રિયલમાં એક નંબર ડ્રિંક લાગે રે. અને હરી ગુણ પીવા બધી એરી તો મસ્તી કરું કોઈ ના લાય ના, આપણે બહાર ઢોળી નાખશું. થોડી ના ખાય ઢોળી નાખશું બહાર. ના ચપ. વડીલો ના લાય. આ તો વધારે પીવાથી નુકસાન પણ થાય એ માટે આપણે ને આટલી જ વિધિ, બીજી બધી નાખશું ઢોળી. બધી હે ને ઢોળી નાખશું આપણે, કેમ કે રાખાય તો ના ઘરમાં. તો તમને બતાડી નાખીએ આપણો સેટઅપ કે આપણે વિડીયો કઈ રીતે બનાવીએ છીએ. તો આપણી પાસે છે લાઇટ એક છે, ટીવી છે અને ટેબલ છે એક. તો આપણે 3 વસ્તુથી આખો વિડીયો બનાવી નાખીએ. બાકી ટીવી તો બેકગ્રાઉન્ડ ચાલુ કરી નાખીએ. હાર્યું આમ હેડે જ જાય. 9 કલાકનું 10 કલાકનું જેવું બેકગ્રાઉન્ડ હોય, સ્ટેન્ડ હોય છે એમાં હે ને સ્ટેન્ડ થઈ ગયું તૂટી ગયું સ્ટેન્ડ. ને બીજી વસ્તુ હોય માઇક. આટલા વસ્તુથી આપણે વિડીયો બનાવીએ.